બોલિવૂડના સુપર પોપ્યુલર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે અણબનાવ હતો, પરંતુ હવે આવા અહેવાલો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. શનિવારે સવારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય નવા વર્ષની રજાઓ મનાવીને ઘરે પરત ફર્યા હતા. પાપારાઝીએ મુંબઈ એરપોર્ટ પર ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને કેમેરામાં કેદ કર્યા હતા. અન્ય પરિવારે પાપારાઝીને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને આકર્ષકતાપૂર્વક તેમની કાર તરફ પ્રયાણ કર્યું હતું. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ તેમના નવા વર્ષની ઉજવણી બાદ શહેરમાં પરત ફર્યા હતા. સિનિયર બચ્ચન પરિવાર અનિલ અને ટીના અંબાણી અને રીમા જૈન સાથે પહોંચતા જોવા મળ્યા હતા. છૂટાછેડાની અફવાઓ વચ્ચે ચાહકો પણ બંનેને સાથે જોઈને ખૂબ જ ખુશ છે. બંનેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર ચાહકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.